દોસ્તો આ શાકવાળી દોડતી દોડતી આવે છે અને આ બસમાં બેઠેલા મેડમને શાકની ઢેલી આપી દે છે। પછી આ મેડમ એવું કે છે શાકવાળીને કેટલા રૂપિયા? તો આ શાકવાળી કે છે મેડમ 200 રૂપિયા। તો આ મેડમ એવું કે છે 200 હોતા હશે 50 રૂપિયા આપું એમ કાંઈ? આ મેડમ તેની બેનને એવું કે છે જોયું તે મેં 200 રૂપિયાનું શાક 50 રૂપિયામાં લીધું, હવે તું જોજે હું 50 રૂપિયા પણ નહીં આપું। તો તેની બેન એવું કે છે કે એ કઈ રીતે? ત્યારે બસ ત્યાંથી ઉપડી જાય છે। ત્યારબાદ આ શાકવાળી બસની પાછળ ભાગે છે તો પણ આ મેડમ તેને પૈસા આપતા નથી। ત્યારે આ શાકવાળી રોવા લાગે છે। ત્યારબાદ આ બસ બીજા સ્ટેશને ઊભી રહે છે। ત્યારે આ શાકવાળી તે મેડમની પાસે જાય પૈસા માગે છે। ત્યારે આ મેડમ એવું કે છે કે એક કામ કરો, કિલો બીજા ટામેટા લઈ આવો, હું હારે પૈસા આપી દાવ। ત્યારે તે શાકવાળી બીજા ટામેટા લઈને આવે છે। ત્યારે બસ ફરીવાર ઉપડી જાય છે। પાછી આ મેડમ તેમના ઓફિસમાં જઈ તેમનો પગાર માગે છે। ત્યારે આ બીજા મેડમ એવું કે છે કે હજી તમારો પગાર નથી આવ્યો, આવે એટલે મળી જશે। ત્યારબાદ આ મેડમ બીજા સાહેબ જોડે જાય તેમનો પગાર માગે છે। ત્યારે સાહેબ એવું કે છે કે 1-2 દિવસમાં મળી જશે। ત્યારે આ મેડમ ખીજાઈ જાય છે અને બોલે છે કે હું મારા હકના પૈસા માગું છું અને મેં કેટલી મહેનત કરી છે। ત્યારે સાહેબ બોલે છે તો પેલી શાકવાળી એ મહેનત નહોતી કરી, તે એને એવું કીધું કાલે આવજે, તમને શરમ ન આવી આવું કરતા? તેવા લોકો આખો દિવસ મહેનત કરી માંડ 100-200 રૂપિયા કમાય છે અને તમે ગરીબોને આવું કરો છો? તો આ છોકરી એવું કે છે સોરી સાહેબ। તો સાહેબ એવું કે છે સોરી મને એ નહીં, પેલી શાકવાળીને કહેજો, હું ત્યાં બધું જોતો હતો અને આ મેડમને નોકરીમાંથી કાઢી મૂકે છે।